હાય એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે હું તમારા માટે એકદમ સરળ અને એકદમ સરસ દૂધીના હલવાની રેસીપી લઈને આવી છું. આ રેસીપીથી તમે ઘરે એકદમ સરળ રીતે દૂધીનો હલવો બનાવી શકશો. આજે હું તમારા માટે અલગ અલગ સ્ટેપથી દૂધીના હલવાની રેસીપી લાવી છું. તો સ્ટેપ 1 ચાલુ કરીએ. સ્ટેપ 1માં આપણે દૂધીને પહેલાં સરસ પાણીથી ધોઈ દેવાની છે. ત્યાર પછી દૂધીને પાણીથી ધોઈ લીધા પછી દૂધીની છાલ નીકાળી લેવાની છે. દૂધીની છાલ બસ આ જ રીતે આપણે નીકાળી લેવાની છે અને ત્યાર પછી દૂધીને એકદમ છીણી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, સ્ટેપ 1માં તમને ખ્યાલ આવી ગયો કે દૂધીને આપણે સાફ કરી લેવાની છે. ત્યાર પછી દૂધીની છાલ નીકાળી લેવાની છે અને ત્યાર પછી દૂધીને એકદમ છીણી લેવાની છે. દૂધીને સરસ રીતે છીણી લીધા પછી આપણે સ્ટેપ 2 ફોલો કરવાનું છે. તો દૂધીને અહીં આપણે વચ્ચેનો જે વ્હાઈટ ભાગ હોય છે તેને છીણવાનો નથી. હવે ફ્રેન્ડ્સ, સ્ટેપ 2માં આપણે દૂધીને ઘીમાં શેકવાની છે. તો અહીં મેં કઢાઈ લઈ લીધી છે, તેમાં થોડું ઘી ઉમેરી લેવાનું છે. તો અહીં મેં 2 ચમચી જેટલું ઘી ઉમેરી લીધું છે. હવે તેમાં આપણે ઘીમાં દૂધીને છીણી લેવાની છે. દૂધીને ધીમા જ ગેસે ઘીમાં શેકાવાની છે અને દૂધીને ધીમા જ ગેસે આપણે હલાવતા રહેવાની છે, જેથી કરી દૂધી વાસણમાં ચોંટી ન જાય અને ઘીમાં સરસ રીતે શેકાઈ જાય. તો બસ તમે વિડીયોમાં જુઓ છો તે જ રીતે દૂધીને ધીમા ગેસે જ શેકાવા દેવાની છે અને આ જ રીતે હલાવતા રહેવાનું છે. જ્યાં સુધી દૂધીનો કલર થોડો ચેન્જ ન થઈ જાય ત્યાં સુધી ફ્રેન્ડ્સ આપણે દૂધીને શેકાવા દેવાની છે. તો આ જ રીતે દૂધીને હલાવતા રહેશું અને દૂધીને સરસ રીતે શેકી લેશું. નોર્મલી બધાના ઘરમાં દૂધીનું શાક કોઈને પણ ભાવતું નથી હોતું. જ્યારે દૂધીનો હલવો બનાવવાની વાત આવે તો બધાના મોઢામાં પાણી આવી જાય છે. તો હવે ફ્રેન્ડ્સ, આપણે દૂધીને સરસ રીતે ઘીમાં શેકી લીધી છે અને હવે તેમાં 2 કપ જેટલું દૂધ ઉમેરી લેવાનું છે. દૂધ તમે થોડું વધારે કે થોડું ઓછું પણ તમારી માત્રા અનુસાર લઈ શકો છો. હવે દૂધનો 2 થી 3 ઉભરા આવી જાય ત્યાં સુધી આપણે દૂધીને દૂધમાં શેકાવા દેવાની છે. 1 ઉભરો આપણે ધીમા ગેસે અને 1 ઉભરો મીડિયમ ગેસે લાવવાનો છે અને આ જ રીતે દૂધને ચારે બાજુથી કિનારીથી હલાવતા રહેવાનું છે, જેથી કરી દૂધ વાસણમાં ચોંટી ન જાય અને દૂધી સરસ રીતે શેકાઈ જાય. તો બસ આ રીતે દૂધને હલાવતા રહેશું અને 1 થી 2 ઉભરો આવે ત્યાં સુધી આપણે દૂધીને પણ હલાવતા રહેવાનું છે. તો ફ્રેન્ડ્સ, સ્ટેપ 1માં દૂધીને આપણે સાફ કરીને સુધારી લેવાની અને સ્ટેપ 2માં ઘીમાં દૂધીને શેકી લેવાની અને સ્ટેપ 3માં તેમાં દૂધ ઉમેરી લેવાનું. તો 3 સ્ટેપ તમને યાદ રહી ગયા. હવે આપણે સ્ટેપ 4 જોઈ લેવાનું છે. તો સ્ટેપ 4માં આપણે દૂધ આ રીતે સરસ ઉકળી જાય અને દૂધી પણ તેમાં શેકાઈ જાય ત્યાર પછી આપણે સ્ટેપ 2માં ખાંડ ઉમેરી લેવાની છે. તો અહીં મેં 1 વાટકી જેટલી ખાંડ ઉમેરી છે. તમે તમારી માત્રા અનુસાર ખાંડ વધારે કે ઓછી લઈ શકો છો. જે રીતે તમે ખાંડ ખાતા હોય તે રીતની તમે તમારા માપ અનુસાર ખાંડ લઈ શકો છો. તો બસ ફ્રેન્ડ, હવે આપણે ખાંડ ઉમેરી લીધા પછી તે ખાંડને પણ દૂધમાં સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને ધીમા જ ગેસે તેને બરાબર હલાવી લેવાની છે. 6 થી 7 મિનિટ સુધી આપણે આ જ રીતે હલાવતા રહેવાનું છે, જ્યાં સુધી દૂધીમાં દૂધ અને ખાંડ સરસ રીતે મિક્સ ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા જ રહેવાનું છે અને મિક્સ કરતું રહેવાનું છે. તો ફ્રેન્ડ્સ, બસ 4 જ સ્ટેપમાં આપણો દૂધીનો હલવો તૈયાર થઈ જશે અને સ્ટેપ 5માં આપણે ડ્રાયફ્રૂટ તેમાં ઉમેરવાના છે. તો બસ 5 જ સ્ટેપમાં આપણો દૂધીનો હલવો તૈયાર થઈ જાય છે અને આ 5 સ્ટેપ તમે ફોલો કરીને ઘરે જ દૂધીનો હલવો બનાવી શકો છો. તો બસ 1 ઉભરો આપણો હવે આવી ગયો છે. હવે બીજો ઉભરો આપણે ફૂલ ગેસે રાખી દેવાનો છે, જેથી કરી દૂધમાં સરસ રીતે દૂધી મિક્સ થઈ જાય અને
બસ જ્યાં સુધી બધું જ દૂધ આપણું દૂધીમાં સરસ રીતે મિક્સ ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને ઉકાળતા રહેવાનું છે. તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો કે આપણું બધું દૂધ દૂધીમાં સરસ રીતે મિક્સ થઈ ગયું છે. બસ આ જ રીતે દૂધીને હલાવતા જ રહેવાનું છે, જેથી કરી તે વાસણમાં ચોંટી ન જાય. તો હવે આપણો દૂધીનો હલવો તૈયાર થઈ જ જવા આવ્યો છે. દૂધીમાં સરસ રીતે દૂધ પણ મિક્સ થઈ ગયું છે અને ખાંડ પણ મિક્સ થઈ ગઈ છે અને બધું દૂધ સરસ રીતે શેકાઈ ગયું છે. તો હવે આપણે હલવાને થોડી વાર ઠંડો થવા દેવાનો છે અને ગેસ બંધ કરી દેવાનો છે. તો હલવો જ્યાં સુધી 5 થી 6 મિનિટ સુધી ઠંડો થાય ત્યાં સુધી આપણે ડ્રાયફ્રૂટને ઘીમાં શેકી લેવાના છે. તો ડ્રાયફ્રૂટમાં મેં અહીં થોડા બદામ લીધા છે, થોડા કાજુ લીધા છે, થોડા પિસ્તા લીધા છે અને થોડી કિસમિસ લીધી છે. બસ ચારેયને આ રીતે મિક્સ કરી લેવાના છે અને એકદમ નાના ઝીણા પીસ કરી લેવાના છે. હવે આપણે વઘાર્યામાં થોડું ઘી લઈ લેવાનું છે અને ઘીમાં બધા જ ડ્રાયફ્રૂટને સરસ રીતે શેકી દેવાના છે. ધીમા જ ગેસે ડ્રાયફ્રૂટને પણ ઘીમાં શેકી લેવાના છે અને ત્યાર પછી તેને દૂધીના હલવામાં મિક્સ કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, 5 સ્ટેપમાં આપણો દૂધીનો હલવો તૈયાર થઈ ગયો છે. તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મને કમેન્ટ કરીને અવશ્યથી કહેજો. હવે આપણે દૂધીના હલવામાં બધા જ ડ્રાયફ્રૂટ મિક્સ કરી લેવાના છે અને બરાબર હલવાને હલાવી લેવાનો છે. આપણે બંધ જ ગેસમાં ડ્રાયફ્રૂટને મિક્સ કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, આપણો દૂધીનો હલવો તૈયાર થઈ ગયો છે. હવે તેને આપણે સર્વ કરી દેવાનું છે. તો હવે દૂધીના હલવાને આપણે વાટકીમાં લઈ લેશું. તો ફ્રેન્ડ્સ, મારી આ દૂધીના હલવાની રેસીપી તમને પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરી લેજો. થેન્ક યુ.